એટલે કોર્પોરેશનનું એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે, કેમ કે ટ્રાફિકને લઈને જે આ અડચણો દૂર કરવા માટે, કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે હતા દુકાનોવાળાને, કેમ કે આગળના રસ્તા ખુલ્યા નહીં ટીપીના લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો અને એ લોકોએ પછી આ પગલું ભરવું પડ્યું. એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા, આ એટલે એમને દુઃખની લાગણી છે આજે. એટલે એ લોકો રડી રહ્યા, એમના પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ, એટલે ઘણું દુઃખની વાત છે. એટલા માટે અટવાઈ ગયા અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે, એટલે દુઃખની લાગણી છે એ લોકોને. અટલાદરા વોર્ડ નંબર 12માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ એ ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી 40થી 45 જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણ આજે દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હા, એ ટીડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી. આ પ્રોગ્રામ પહેલાં પણ એમને 21 તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકોએ એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે.